બિહારમાં જે મતગણતરી ચાલી રહી છે તેમાં અત્યારે જે આપણને વલણો જોવા મળી રહ્યા છે, ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર નક્કી છે। 190 બેઠકો ઉપર એનડીએ આગળ ચાલી રહ્યું છે। એનડીએને 2/3 બેઠક મળવાના સંકેત છે। બિહારમાં એનડીએ 190, મહાગઠબંધન 50 બેઠકો ઉપર આગળ અત્યારે જોવા મળી રહ્યું છે। મહાગઠબંધનની સીટો અત્યારે ઘટેલી જોવા મળી રહી છે, તો આરજેડી અને કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગ્યો છે। 2020ની તુલનામાં કોંગ્રેસને 12 બેઠકોનું નુકસાન જતું જોવા મળી રહ્યું છે। 2020ની તુલનામાં આરજેડીને પણ 31 બેઠકોનું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે। અત્યારે જે આપણે ચિત્ર જોઈ રહ્યા છે તેમાં બિહારમાં કમળ ખીલ્યું છે અને નિશાના ઉપર તીર વાગ્યું છે। બિહારમાં પંજાના હાથમાં લાલટેન ઓલવાઈ છે તેવું આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બિહારમાં કમળ ખીલ્યું, નિશાના ઉપર તીર વાગ્યું છે, બરાબર નિશાના ઉપર તીર વાગ્યું છે, તો પંજાના હાથમાં લાલટેન ઓલવાઈ ગયેલી જોવા મળી રહી છે। જે રીતે આરજેડીને અહીં નુકસાન થઈ રહ્યું છે અને જેડીયુને ઘણો ફાયદો થઈ રહ્યો છે। 190 બેઠકો ઉપર અત્યારે એનડીએ આપણને આગળ જોવા મળી રહ્યું છે।